હલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. 12મું કાવ્યનો બીજો પાઠ. 12મું એ સુભાષિત છે, સુભાષિત સપ્તકમ. 7 સુભાષિતો. એમાંના આપણે પહેલા ભાગની અંદર 4 સુભાષિતો જોયા હતા અને એમાંથી 2 શ્લોક, પહેલો અને ચોથો શ્લોક પૂર્તિ માટેના હતા. એટલે આપણે ગાયા હતા. ફરીવાર આજે એક વખત ઘોડાઈ લઉં છું. સનેહ પંથા સનેહ કંથા સનેહ પાર્વતલંઘનમ સનેહ વિદ્યા સનેહ વિત્તમ પંચૈતાની સનેહ સનેહ. અનુષ્ટુપ છંદ છે આ. હવે ચોથો શ્લોક જે પણ મુખપાઠ માટેનો છે. નાસ્તિ મેઘશમં તોયમ નાસ્તિ ચાત્મા સમમ બલમ નાસ્તિ ચક્ષુષમં તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. આ સુભાષિત પણ મોઢે કરવાનો છે. આજે હવે આપણે 5, 6 અને 7 આ 3 સુભાષિતોનો અનુવાદ અને વિસ્તાર સમજીશું. સત્યમ તપો જ્ઞાનમ હિંસતા ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન હ્યેક પક્ષો વિહગઃ પ્રયાતિ. સત્યમ તપો જ્ઞાનમહિંસતાં ચ વિદ્વત પ્રણામં ચ સુશીલતાં ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન્યહ્યેક પક્ષો વિહગઃ પ્રયાતિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. સત્યમ તપો જ્ઞાનમહિંસતાં ચ વિદ્વત પ્રણામં ચ સુશીલતાં ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન હ્યેક પક્ષો વિહગઃ પ્રયાતિ. પહેલાં એનો અર્થ સમજીએ આપણે. વિહગઃ એટલે પક્ષી. હિ પ્લસ એક પક્ષ. હિ એટલે ખરેખર, ડેફિનેટલી, ચોક્કસ એવો અર્થ છે. એક પક્ષ એક પાંખવાળું. વિહગઃ પક્ષી. ન પ્રયાતિ ઉડતું નથી, જતું નથી એવો અર્થ છે. તેમ માણસમાં પણ સત્ય, તપ, જ્ઞાનમ અહિંસતા. માણસમાં પણ આ બધા ગુણો હોય તો પહેલો કયો ગુણ? તો કે સત્ય. બીજું તપ. ત્રીજું જ્ઞાન અને અહિંસતા. વિદ્વત પ્રણામ, વિદ્વાનોને નમસ્કાર કરવા માટે નમ્રતાનો ગુણ. અને સુશીલતા. આ બધા ગુણો, 6 ગુણો, આ બધા જો ગુણો એતાની યહ વિદધાતિ સ વિદ્વાન. વિદ્વાન કોને કહેવાય? તો કે એતાની આ બધા ગુણો વિદધાતિ જાણે છે, ધારણ કરે છે. વિદધાતિ જે ધારણ કરે છે મતલબ જાણે છે. આ બધા ગુણો જે ધારણ કરે છે, સહ તે વિદ્વાન. વિદ્વાન કોને કહેવાય? તો કે જ્ઞાન, તપ, સત્ય, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સુશીલતા. આ બધા ગુણો જે ધારણ કરે છે તે વિદ્વાન. જેમ પક્ષી એક પાંખે ઉડી શકતું નથી, આમ માણસના પણ વિકાસને માટે એની પાસે આ બધા ગુણો. વિદ્વાન ત્યારે જ સાચો વિદ્વાન કહેવાય જ્યારે તેની પાસે આ બધા ગુણો હોય. જેમ પક્ષી 2 પાંખ હોય તો જ ઉડાન ભરી શકે, તેમ માણસોમાં પણ આ બધા ગુણો હોય તો જ એ વિકાસ કે પ્રગતિ
કરી શકે છે એવા અર્થમાં છે અહીં. પહેલો ગુણ છે સત્યમ એટલે સત્ય, તપઃ તપસ્યા, જ્ઞાન અને અહિંસા, વિદ્વત પ્રણામમ વિદ્વાનોને પ્રણામ કરવા. વિદ્વાનોને પ્રણામ કરવા મતલબ નમ્રતાનો ગુણ. દરેકને સરસ રીતે આવકારવા એ વિનમ્રતાનું પ્રતીક છે, નમ્રતાનું પ્રતીક છે. અહીં વિદ્વાનોને પ્રણામ, સુશીલતા, સજ્જનતા, ચ એટલે અને, સુશીલતા એટલે કે સજ્જનતા, યહ એતાની, યહ વિદધાતિ આ બધાને, કૌંસમાં ગુણો, એતાની આ બધા, કૌંસમાં ગુણો, યહ જે માણસ, યહ એ સર્વનામ છે. કોનું સર્વનામ? તો કે માણસનું, કોઈ પ્રાણી કે પક્ષી માટે નહીં. યહ જે, વિદધાતિ ધારણ કરે છે, સહ વિદ્વાન તે વિદ્વાન, હિ પ્લસ એક પક્ષ, હિ એટલે ખરેખર, એક પક્ષ એક પાંખવાળો, વિહગઃ પક્ષી, ખગઃ વિહગઃ દ્વિજ, ખગઃ વિહગઃ દ્વિજ પક્ષીના પર્યાય શબ્દ. પ્રયાતિ એટલે જાય છે, પ્રયાતિ જાય છે, ન પ્રયાતિ એટલે જતું નથી અથવા ઉડતું નથી. પ્રયાતિ એટલે જાય છે અને આગળ જો ન આવી જાય તો જતું નથી. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સજ્જનતા, જે આ બધા ગુણો જાણે છે, જે માણસ આ બધા ગુણો જાણે છે તે વિદ્વાન. ખરેખર એક પાંખવાળું પક્ષી જતું નથી, કૌંસમાં ઉડતું નથી. ન પ્રયાતિ જતું નથી. અહીં આપણે પક્ષી છે એટલે ઉડતું નથી એ અર્થમાં પણ લઈ શકીએ. વિદધાતિ અને પ્રયાતિ વર્તમાન કાળ, અન્ય પુરુષ, એક વચન. સંધિ છે હિ પ્લસ એક પક્ષ અને યહ પ્લસ વિદધાતિ. છઠ્ઠો શ્લોક. કાષ્ઠાત અગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિ તોયમ ખન્યમાના દદાતિ સો ઉત્સાહાનામ નાસ્તય સાધ્યમ નરાણામ માર્ગરબ્ધઃ સર્વયત્નઃ ફલંતી. અહીં લાકડું, મથ્યમાનાત એટલે ઘસવામાં આવતું, કાષ્ટાત અગ્નિમાં, કાષ્ટાત લાકડામાંથી, અગ્નિ જાયતે આગ ઉત્પન્ન થાય છે. જંગલમાં જે દવ લાગે છે એ દવ શેને લીધે? તો કે ઘણા વૃક્ષો નજીક નજીક છે અને એ વૃક્ષો એકબીજા સાથે અથડાય, ઘર્ષણ ઉત્પન્ન થાય એટલે દવ આગ લાગે છે. એટલે અહીં કીધું છે કે ઘસવામાં આવતા, મથ્યમાનાત ઘસવામાં આવેલા, કાષ્ટાત કાષ્ટાત લાકડામાંથી, અગ્નિ આગ, અગ્નિ આગ, પ્રયાત આ અગ્નિ મતલબ આગ, જાયતે ઉત્પન્ન થાય છે. પહેલા શબ્દ મથ્યમાનાત લીધો. ઘસવામાં આવતા કાષ્ઠાત પ્લસ અગ્નિ, કાષ્ઠાત લાકડામાંથી, અગ્નિ જાયતે આગ ઉત્પન્ન થાય છે. ખન્યમાના ભૂમિ ખોદવામાં આવેલી ધરતી, ખન્યમાના ખોદાતી, ખન્યમાના ખોદાતી ધરતી, ખન્યમાના એટલે ખોદાતી અથવા ખોદવામાં આવતી ધરતી, તોયમ પાણી,
જમીન ખોદાય, વધારે પડતા ઊંડાણમાં જઈએ જમીનને ખોદતા તો શું મળે છે? પાણી. તોયમ એટલે પાણી. ખોદવામાં આવતી ધરતી ભૂમિ પ્લસ તોયમ. ભૂમિ ધરતી, તોયમ દદાતી પાણી આપે છે. તોયમ જલમ નીરમ. તોયમ જલમ નીરમ સલિલમ વારી. આ બધા પાણી જલમના પર્યાય શબ્દ છે. વારી એટલે પણ પાણી, નીરમ એટલે પણ પાણી, તોયમ અને સલિલમ. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. સ ઉત્સાહાનામ નરાણામ, બંને ષષ્ઠી વિભક્તિ. ઉત્સાહી માણસો, ન પ્લસ અસ્તિ પ્લસ અસાધ્ય. ન પ્લસ અસ્તિ પ્લસ અસાધ્ય. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય એટલે કે સિદ્ધ ન કરી શકાય, સિદ્ધ ન કરી શકાય તેવું કંઈ પણ નથી. એટલે કે દરેક વસ્તુ મેળવે જ છે. જે વસ્તુ એને મેળવવી હોય એ બધી જ વસ્તુ મેળવે જ છે. સ ઉત્સાહાનામ નરાણામ, ઉત્સાહી માણસોને માટે ન અસાધ્યમ અસ્તિ, કંઈ પણ અસાધ્ય નથી. અસાધ્ય એટલે કે મેળવી ન શકાય તેવું. માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી. માર્ગરબ્ધાઃ યોગ્ય રીતે આરંભેલો અથવા સાચી દિશામાં શરૂ કરેલો. સાચી દિશામાં શરૂ કરેલા માર્ગરબ્ધાઃ, સાચી દિશામાં શરૂ કરેલા સર્વયત્નાઃ બધા પ્રયત્નો ફલંતી ફળ આપે છે. ફળ આપે છે મતલબ સફળ થાય છે. ફરીથી એનો અર્થ સમજી લઈએ કે લાકડું ઘસાય છે તો આગ ઉત્પન્ન કરે છે. ધરતી ખોદાય છે ત્યારે એ પાણી આપે છે. એમ જે ઉત્સાહી છે એને માટે કંઈ પણ વસ્તુ સિદ્ધ ન કરી શકે, મેળવી ન શકે એવું એક પણ કંઈ પણ વસ્તુ નથી. બરાબર. સાચી દિશામાં કરવામાં આવેલા બધા પ્રયત્નો. ભણતરમાં પણ દિશા જ ખોટી હોય, યોગ્ય રીતે રસ્તો ખોટો, લાઈન જ ખોટી પસંદ કરી હોય તો પછી ગમે એટલું મહેનત કરો છતાં નોકરી મળતી નથી. એટલે સાચી દિશામાં કરવામાં આવેલા બધા પ્રયત્નો ફલંતી ફળ આપે છે. અનુવાદ. પહેલા શબ્દ લીધો છે મધ્યમાનાત, એની નીચે પેન્સિલથી એક કરી દેવું. મધ્યમાનાત ઘસવામાં આવતા, કાષ્ઠાત પ્લસ અગ્નિ, લાકડામાંથી, અગ્નિ આગ, જાયતે ઉત્પન્ન થાય છે. ખન્યમાના ભૂમિ પ્લસ તોયમ, ભૂમિ પછી વિસર્ગ, વિસર્ગ પછી ત આવે તો વિસર્ગનો શ થાય. ભૂમિ પ્લસ તોયમ. ખન્યમાના ભૂમિ, બીજી લાઈનમાં પહેલો શબ્દ ખન્યમાના, બીજો શબ્દ ભૂમિ, ત્રીજો શબ્દ તોયમ, ચોથો શબ્દ દદાતી. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોનું, સ ઉત્સાહાનામ નરાણામ, બંને ષષ્ઠી વિભક્તિ. ઉત્સાહી માણસોને માટે ન અસાધ્યમ અસ્તિ, કંઈ પણ અસાધ્ય નથી. અસાધ્ય કૌંસમાં સિદ્ધ ન કરી શકાય તેવું. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. સાચી દિશામાં કરવામાં આવેલા બધા પ્રયત્નો. સાચી માર્ગરબ્ધાઃ, સાચી દિશામાં કરવામાં આવેલા સર્વયત્નાઃ બધા પ્રયત્નો, ટ્રાય ફલંતી ફળ આપે છે. ઘસવામાં આવતું લાકડું અગ્નિ ઉત્પન્ન કરે છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોનું કંઈ પણ અસાધ્ય નથી. સાચી દિશામાં કરવામાં આવેલા બધા પ્રયત્નો ફળ આપે છે.
सातमो श्लोक। पात्रं न तापयति नैव मलं प्रसूते स्नेहं न संहरति नैव गुणान् क्षिणोति द्रव्यावसानसमये चलतां न धत्ते सत्पुत्र एष कुलशत्नानिकोऽपि दीपः। कः प्लस अपि कोपि दीपः। અહીંયા સારો પુત્ર, ખાનદાનનો દીવો, સારો પુત્ર, સત્પુત્ર. જે રીતે સુપુત્ર, સુપુત્રી એવું કહેવાય છે, તે પ્રમાણે અહીં પણ સુપુત્ર કોને કહેવાય? સત્પુત્ર, સારો પુત્ર, સુપુત્ર કેવો છે? તો કે એ ખાનદાનનો દીવો છે. તો એની ખાસિયત કઈ? કોને સારો પુત્ર કહેશે સમાજમાં? તો કે એની સાથે કમ્પેરિંગ દીવાની. દીવો, દિવાળીમાં દીવા જે આપણે કરીએ એ કોળિયામાં દીવો સળગાવીએ કે સ્ટીલના કે પિત્તળના કે તાંબાના કોળિયામાં દીવામાં, એ દીવો અને સારો પુત્ર બેની સરખામણી કરી છે. સારો દીવો એટલે કે પટલી વાટ હોય, અંદર તેલ કે ઘી પૂરેલું હોય, વાટ બહુ જાડી હોય તો બહુ એનો જે આગ છે એ વધારે પકડે અને કોળિયું પણ કાળું થઈ જાય અને તરત જ દીવોનું તેલ પણ ઝડપથી પૂરું થઈ જશે. પણ એની પટલી ઝીણી વાટ કરી હોય અને સરસ રીતે એને પેટાવ્યો હોય પટલી વાટ કરીને, તો એ ધીમો ધીમો દીવો બળ્યા કરે. વાસણ એનું જે કોળિયું છે એ પણ ગરમ ન થાય, ઘી પણ ઝડપથી બળી નથી જતું. જો પેલું આપણે છેલ્લે પેલું કહીને કપૂર ગૌરમ કરુણાવતારમ બોલી આરતી વખતે અને કપૂર નાખે તો કેવો ભડકો થઈ, તો એ કોળિયું કે જે વાસણ છે તરત થાળીઓ ગરમ થઈ જાય, દજવા માંડે, કારણ કે તે એકદમ અગ્નિ જોરથી ઝડપથી પ્રસરી ગયો. એમ જો વાટ પટલી હોય તો ધીમો ધીમો દીવો બળે, પણ જાડી વાટ હોય અને એમાં તેલ ઓછું હોય તો બધું બળી જાય ઝડપથી. અને એટલે સારો દીવો અને સત્પુત્ર બેની સરખામણી કરી છે. સારો રીતે ધીમે ધીમે બળતો દીવો મલમ ન પ્રસૂતે, મતલબ વાસણ કાળું કરતું નથી, તપતો નથી. એમ સારો પુત્ર છે એ કોઈ દિવસ ગુસ્સે થતો નથી પરિવાર પર. મલમ ન પ્રસૂતે મતલબ ખોટા કામ કરીને સમાજમાં એનું ખોટું કામથી કોઈ દિવસ સમાજમાં અપયશ ઊભો કરતો નથી. સ્નેહ ન સહારાતી, સ્નેહ એટલે તેલ, દીવા માટે તેલ અને પુત્ર માટે પ્રેમ. પ્રેમ ઓછો કરતો નથી, બધા સાથે પ્રેમથી વર્તન કરે છે. ગુણાન ક્ષીણોતી, એના ગુણ ઓછા થતા નથી. દ્રવ્ય અવસાન સમયે, ધન ઓછું થઈ જાય, પાર્ટી ઉઠી જાય છતાં એ ચંચળતા ધારણ કરતો નથી. જો કુપુત્ર ખરાબ પુત્ર હોય તો પૈસા હોય ત્યારે જલસા કરી લે, પૈસા ઓછા થઈ જાય ત્યારે પણ ખોટા રસ્તા પકડીને પછી વ્યસનોમાં પડે છે. ચંચળ થઈ જાય મતલબ વ્યસનમાં પડે અને બધી રીતે પાયમાલ થઈ જાય, બરબાદ થઈ જાય. સારો પુત્ર છે એ પૈસો ઓછો થઈ જાય છતાં ચંચળતા ધારણ કરતો નથી. એટલે અહીં સતપુત્રની સરખામણી દીવા સાથે કરવામાં આવી છે. અનુવાદ. કહ અપી સતપુત્ર કહ અપી કુલસદાની દીપઃ એષઃ સતપુત્ર. આ સારો પુત્ર, આ ખાનદાની પુત્ર, આ સારો પુત્ર. કુલસદ્ધાની, ખાનદાન રૂપી કુળનો, પદ્માની જેવું કહેવાય છે, કુલસદ્માની, કુળરૂપી ભવનનો, સદન એટલે ભવન,
કૂળ સદ્માની કૂળરૂપી ભવનનો કહ અપી દીપઃ કોઈક દીવો છે. એસ સતપુત્ર આ સારો પુત્ર કુલ સદ્ભવનની કૂળરૂપી ભવનનો કહ અપી કહ પ્લસ અપી કોઈક દીપઃ દીવો છે. એષ સતપુત્ર વિસર્ગ સંધિ છે એટલે વિસર્ગ રહ્યો નથી, નીકળી ગયો છે, વિસર્ગનો લોપ થયો છે. આ સારો પુત્ર ખાનદાનરૂપી ભવનનો કોઈક દીવો છે. ન પાત્રમ તાપયતી એ પાત્રને વાસણને ગરમ કરતો નથી. ન પ્લસ એવ મલમ પ્રસૂતે ન પ્લસ એવ મલમ પ્રસૂતે મલમ એટલે કાળાશ, તે કાળાશ પ્રસૂતે ઉત્પન્ન કરતો નથી. મલમ એટલે કાળાશ. જો બહુ જોર મેં કીધું ને આગળ કે ઝડપથી સળગી જાય તો કોળિયું કાળું થઈ જાય. ન મલમ પ્રસૂતે આગ ઉત્પન્ન કરતો નથી. મલમ એટલે કાળાશ. ન મલમ પ્રસૂતે મલમ એટલે કાળાશ. ન પ્રસૂતે ઉત્પન્ન કરતો જ નથી એવ એટલે જ. વાસણ તપાવતો નથી અને કાળાશ ઉત્પન્ન કરતો જ નથી. સ્નેહમ ના સંહરતી સ્નેહમ દીવા માટે તેલ, સ્નેહના બે અર્થ છે. સ્નેહ એટલે તેલ અને સ્નેહ એટલે પ્રેમ. સ્નેહ પ્રેમ કૌંસમાં તેલ ન સંહરતે ઓછો કરતો નથી, નાશ કરતો નથી. સ્નેહનો નાશ કરતો નથી, સ્નેહ કૌંસમાં તેલનો નાશ કરતો નથી. ગુણાની ક્ષીણોતી ગુણાની ક્ષીણોતી ક્ષીણોતી એટલે ઓછો કરવો. ગુણાની ક્ષીણોતી ગુણ ઓછું કરતા નથી. ગુણાની ક્ષીણોતી ક્ષીણોતી એટલે ઓછું કરવું, ગુણ ઓછું કરતો નથી. દ્રવ્ય અવસાન સમયે અને ધન ઓછું થઈ જતાં, ધનનો નાશ થતાં ન ચલતામ ધરે ચંચળતા ધારણ કરતો નથી. ધનનો નાશ થતાં ચંચળતા ધારણ કરતો નથી. ધનનો નાશ થતાં ચંચળતા ધારણ કરતો નથી. આ ઊંધું લેવું હોય તો પણ લઈ શકીએ આપણે. વાસણ તપાવતો નથી, કાળાશ ઉત્પન્ન કરતો જ નથી, સ્નેહ ઓછો કરતો નથી, ગુણોનો નાશ કરતો નથી, ધન ઓછું થઈ જતાં ચંચળતા ધારણ કરતો નથી. આ સારો પુત્ર ખાનદાનરૂપી ભવનનો કોઈક દીવો છે. અથવા ઊંધું પણ લઈ શકીએ કે આ સારો પુત્ર ખાનદાનરૂપી ભવનનો કોઈક દીવો છે. વાસણ તપાવતો નથી, કૌંસમાં ગુસ્સો કરતો નથી. મલમ ન એવ પ્રસૂતે કાળાશ એટલે કે સમાજમાં અપયશ ઉત્પન્ન કરતો જ નથી. કાળાશ કૌંસમાં અપયશ ઉત્પન્ન કરતો જ નથી. સ્નેહ કૌંસમાં તેલનો નાશ કરતો નથી, ગુણ ઓછો કરતો નથી. ધનનો નાશ થતાં ચંચળતા ધારણ કરતો નથી. ચલતામ એટલે ચંચળતાને, ન ધત્તે એટલે ધારણ કરતો નથી. આમ આ શ્લોકમાં દીવો અને સારો પુત્ર બેની સરખામણી છે. સારો પુત્ર જે રીતે ગુસ્સો નથી કરતો, ચંચળતા ધારણ નથી કરતો, ખાનદાનનું નામ સમાજમાં ખોટું નથી કરતો, મતલબ ખાનદાનનું નામ ઉજાડે છે, ખાનદાનનું નામને નુકસાન કરતો નથી, સમાજમાં ક્રેડિટ જાળવી રાખે છે. આમ આટલા 4 શ્લોકોનો અનુવાદ અને ન ઉત્સાહી
એ શ્લોક છે શ્લોક નંબર ન માર્ગરબ્ધા સર્વયત્ના ફલંતી, છઠ્ઠો શ્લોક. એ ઉત્સાહ અડધો પણ પૂછી શકાય અને આખો શ્લોક કાષ્ટાગ્નિ એ પણ અર્થ વિસ્તાર માટે પૂછી શકાય. ઘસવામાં આવતું એટલે જ્યારે પણ માણસ કહે ને કે ઘસાઈને ઉજળા બનવું, ઘસાઈને ઉજળા બનવું. આપણા જે સરદાર વલ્લભભાઈ, મહાત્મા ગાંધીજી, રવિશંકર મહારાજ, વિનોબા ભાવે, આ બધાના સૂત્રો હતા. પોતે કષ્ટમાં રહેતા, પોતે ઘસાતા અને સમાજને માટે કંઈક ને કંઈક સારો પરોપકાર કરતા. ઘસાઈને ઉજળા બનવું. અને એ બધા ઉત્સાહી માણસો હતા, તો જ સમાજ માટે કંઈક કરી શક્યા. પછી જે નિરુત્સાહી છે એ કોઈ દિવસ સમાજ માટે, ઘર માટે, પરિવાર માટે, સંસ્કૃતિ માટે, રાષ્ટ્ર માટે કોઈ પણ કામ કરી શકતા નથી. એટલે ઉત્સાહી જે છે, ભણવામાં ઉત્સાહી છે, કોઈ કાર્યમાં ઉત્સાહી છે, કોઈ રમતમાં ઉત્સાહ છે, જેમાં ઉત્સાહથી કામ કરો તો જ એ કામ સફળ થાય, નહીં તો એ સફળ થતું જ નથી. આમાં શ્લોક અર્થ વિસ્તાર માટે છે. આ 3 શ્લોકોનો અનુવાદ લખવો અને છઠ્ઠા શ્લોકનો અર્થ વિસ્તાર ગૃહ કાર્યમાં લખવાનો છે. આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પાઠ 3, 12મા કાવ્યનો 3જા પાઠમાં આપણે સ્વાધ્યાય જોઈશું. પુનઃ મેલિષ્યામઃ. ધન્યવાદ. ફરી મળીશું 3જા ભાગમાં. ઝડપથી તમે આ જોઈ શકો તેને માટે આ પીપી સવાણીની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો. ધન્યવાદ. ફરી મળીશું.